શું થયું આ કેમ આજે અહીંયા અત્યારે એકલો બેઠો છે? શું થયું બેટા? કેમ આટલો બધો ઉદાસ છું? કશું નહીં સર. નહીં, આમ માથું નાખીને બેઠો છું, કંઈક તો લાગે. શું કહેતો ખરા, શું કેમ ઉદાસ છું? આ સન્ડે તમારો વેબિનાર તો મને ખબર નથી. મારા ફ્રેન્ડે મને કીધું તારે મને ખબર પડી. નહીં બેટા, ભરવા જેવો હતો. તમારા જેવા જે સ્ટુડન્ટ છે કે જે બહુ જ મહેનત કરે છે ને તો બી એનું રિઝલ્ટ એટલું બધું સારું કદાચ નથી આવતું, કાં તો આવે છે પણ એના કરતાં તમારે વધારે રિઝલ્ટ લાવવું છે. કેવી રીતે એક્ઝામનું પ્રેશર હેન્ડલ કરવું, કેવી રીતે મારે ફોકસ રાખવું, કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરવું, બધા જ પોઈન્ટ બહુ જ મસ્ત સમજાવેલા હતા. પણ કોઈ વાંધો નહીં, તારા જેવા બહુ જ બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જે લોકો યુટ્યુબ પર એટલા બધા એક્ટિવ નહોતા, કોઈના કોઈ રીઝનથી એ બધા સ્ટુડન્ટ્સને આ વેબિનાર સન્ડે થવાનો છે એવી ખબર જ નહોતી, કાં તો કોઈ રીઝનથી ભરી ના શક્યા. તો તારા માટે અને એવા બધા જ સ્ટુડન્ટ્સ માટે એક ગુડ ન્યૂઝ છે કે વન મોર ચાન્સ આપણે નેક્સ્ટ સેટરડે સન્ડેમાં સેમ વેબિનાર ફરીવાર કરવાના છે. અને એમાં સેકન્ડ બીજી ગુડ ન્યૂઝ એ છે કે લાસ્ટ ટાઈમ આપણે એક સાથે 200-300 સ્ટુડન્ટ્સને એ વેબિનારમાં જોઈન કર્યા હતા, પણ આ વખતે આપણે બહુ જ સ્મોલ સ્કેલ ઉપર કે ભાઈ મિનિમમ એક બેચમાં 30, 40, 50 એનાથી વધારે સ્ટુડન્ટ્સ ના હોય તો પર્સનલી એક સ્ટુડન્ટ્સના જે પણ કોઈ પ્રોબ્લેમ છે, જે પણ કોઈ પ્રશ્નો છે એનો સોલ્વ કરી શકાય. અને મારે એક્ઝેક્ટલી જે રીતે લોકોને ટ્રેન કરવા છે એ રીતે ટ્રેન થઈ શકે. તો બસ છોકરાઓ, તમારે બધાને પણ આ સેશનમાં જોડાવાનું જો મિસ થઈ ગયું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારી જ્ઞાનશાલા એપ્લિકેશનની લિંક આપી છે, કોન્ટેક્ટ નંબર આપ્યા છે. તમારી સીટ બુક કરો અને 1000% બીજા બધા સ્ટુડન્ટ્સને જેવી રીતે આ વેબિનાર લાઈફ ચેન્જિંગ વેબિનાર લાગ્યો છે એમ 1000% તમને બધાને પણ આ વેબિનાર લાઈફ ચેન્જિંગ લાગશે. તો તમારા બધાની પણ હું નેક્સ્ટ સેટરડે સન્ડેમાં આ લાઈવ આપણો જે બી ધ નેક્સ્ટ ટોપર વેબિનાર થવાનો છે એમાં હું રાહ જોઈશ.